પ્રકરણ 7 દક્ષિણેશ્વર વાસ। શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં જગદંબાની સેવામાં રોકાયા અને શારદાદેવી જયરામ વાટીમાં માતાનો સંસાર સંભાળવામાં મશગુલ થઈ ગયા। કાળક્રમે શારદાદેવી 18 વર્ષના થયા। દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ જગદંબામાં તલ્લીન થઈ ગયા અને કામારપુકુરને ભૂલી ગયા। પોતાના ઘરને, પત્નીને, પોતાના દેહને અને આખા જગતને ભૂલી ગયા। સ્મરણે અને નજરે જગન્માતા અને એમના વિવિધ સ્વરૂપો, દરેક ધર્મ સંપ્રદાયના સિદ્ધ પુરુષો ત્યાં આવીને પોતાની સાધના પદ્ધતિમાં શ્રી રામકૃષ્ણને પ્રવેશ કરાવતા। શ્રી રામકૃષ્ણે સર્વ પ્રકારની સાધનાઓના લક્ષ્યો સિદ્ધ કરીને શ્રી રામના, સીતાજીના, શ્રી કૃષ્ણના, રાધાજીના, હર પાર્વતીના, શ્રી ગૌરાંગ મહાપ્રભુના, ઈસુ ખ્રિસ્તના, મોહમ્મદ પૈગંબરના વગેરે ઈશ્વરના બધા સગુણ સ્વરૂપોના દર્શન કર્યા। સઘળી સાધનાઓના મુકુટમણિરૂપ અદ્વૈત સાધના કરીને નિર્ગુણ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થયા। તેમની અતિ ઉચ્ચ કોટીની સાધનાઓ મંદિરના ખાટ સવાદિયા સમજી શકતા નહીં, એટલે તેઓ શ્રી રામકૃષ્ણને ગાંડા ગણવા લાગ્યા। આ બધા સમાચાર લોકવાયકાની પાખો ઉપર બેસીને ઉડતા ઉડતા જયરામ વાટી પહોંચવા લાગ્યા। ગામના ચોવટિયાઓને તો વાતોનો ખોરાક મળી ગયો। બીજી બાજુ ગામની નદીએ, મંદિરે જ્યાં ભેગા થાય ત્યાં બૈરામાં વાતોનો વિષય શ્યામાની શારદાનો ગાંડો વરજ હોય। શારદાદેવી આ સાંભળતા પણ એમનું મન માનતું નહીં। ઘરની બહાર નીકળવાનું બંધ કર્યું। મનને સમજાવવા છતાંય લોકો જ્યારે ગાંડાની વહુ કહીને પોતા તરફ આંગળી ચીંધતા ત્યારે હૈયું વલોવાઈ જતું। એમ પણ થતું કે આ બધા ખોટા છે, રામકૃષ્ણ કંઈ ગાંડા નથી। છેલ્લી વાર આવ્યા હતા ત્યારે કેવા પ્રેમાળ અને લાગણીવાળા લાગતા હતા। એમનો બધો વ્યવહાર સાવ ડાહ્યા માણસ જેવો જ હતો। આવા માણસ ગાંડા કેમ હોઈ શકે? આવા વિચારે ચડી જતા। વળી વિચાર આવ્યો કે મારે તેમની પાસે સેવામાં પહોંચી જવું જોઈએ। થાય શું, જવું કેમ, કહેવું કોને? 1872ના માર્ચમાં દોલ પૂર્ણિમાએ ગામની કેટલીક સ્ત્રીઓએ કોલકાતામાં ગંગા સ્નાન કરવા જવાનું નક્કી કર્યું। શારદાદેવીએ પણ ત્યાં જવાની ઈચ્છા એક બાઈ પાસે વ્યક્ત કરી। છેવટે દક્ષિણેશ્વર જઈને બધું જોઈ લેવું એવો એમણે નિર્ણય કર્યો। તેણે પિતા રામચંદ્રની પાસે વાત કરી। પિતા સમજી ગયા અને પોતે જ મૂકવા જવાનું નક્કી કર્યું। શારદાદેવી પિતા તથા અન્ય મહિલાઓના સંગાતમાં પગપાળા ઉલ્લાસભેરા ચાલવા લાગ્યા। રસ્તામાં વનશ્રી જોતા જોતા 3 દિવસ તો મજાના નીકળી ગયા, પણ ચોથે દિવસે ટાઢિયો તાવ ભરાયો અને શારદાદેવી અશક્ત થઈ ગયા। બીજાઓને રવાના કરીને પિતા પુત્રીએ એક ધર્મશાળામાં આશરો લીધો। આખો દિવસ તાવમાં શારદાદેવી લગભગ બેહોશ હતા। મધરાત પછી તેમણે જોયું કે શ્યામ રંગની અતિશય સુંદર એક સ્ત્રી આવીને બાજુમાં બેઠી। પોતાનો હાથ શારદાદેવીના શરીરે અને માથે ફેરવવા લાગી। તેના શીતળ અને સુવાળા સ્પર્શથી તાવની બળતરા શાંત થઈ ગઈ। શારદાદેવીએ પૂછ્યું, હે, તમે ક્યાંથી આવો છો? તે સ્ત્રી બોલી, હું દક્ષિણેશ્વરથી આવું છું। નવાઈ સાથે શારદાદેવી બોલી ઉઠ્યા, દક્ષિણેશ્વરથી? મેં તો ધાર્યું હતું કે હું દક્ષિણેશ્વર જઈશ, એમને એટલે કે શ્રી રામકૃષ્ણને મળીશ ને એમની સેવા કરીશ, પણ રસ્તામાં આ મૂવો તાવ આવ્યો એટલે પછી મારા નસીબમાં એ કરવાનું બન્યું નહીં। સ્ત્રી બોલી, તમે દક્ષિણેશ્વર જરૂર જજો। એમાં શું, તાવની ચિંતા શું કામ કરો છો? ઠીક થઈ જાય એટલે તમે ત્યાં જજો, એમને મળજો, તમારે માટે તો એમને ઠેકાણે રાખ્યા છે। શારદાદેવી બોલી ઉઠ્યા, એમ? તમે મને શું થાઓ? સ્ત્રી બોલી, હું તમારી બહેન થાવ। શારદાદેવી કહે, એમ? એટલે તમે આવ્યા છો ખરું ને? એ પછી તરત જ શારદાદેવી
ગાઢ નિદ્રામાં પડી ગયા. પેલી સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ. બીજે દિવસે સવારમાં તાવ સાવ ઉતરી ગયો હતો. રાતના દર્શનના સ્મરણથી મનમાં ઉત્સાહ વધ્યો. ધીરે ધીરે આગળ ચાલવું સારું ગણીને પિતા પુત્રીએ વાટ પકડી. થોડેક દૂર જતાં એક ભાડુતી પાલખી પણ મળી. શારદા દેવી તેમાં બેસી ગયા અને પિતા સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં પાછો થોડો તાવ ભરાયો, પરંતુ મનમાં જુસ્સો હતો. પિતાને ચિંતા ન થાય એટલે ચૂપ પડ્યા રહ્યા. અંતે રાતના 9 વાગ્યાના સુમારે બંને દક્ષિણેશ્વર પહોંચી ગયા. શ્રી શારદા દેવીને અણધાર્યા તાવ ભર્યા આવેલા જોઈને શ્રી રામકૃષ્ણ દુઃખી થઈને બોલ્યા, વાહ, તમે આવી ગયા એ બહુ સારું થયું. હું ખૂબ રાજી થયો, પરંતુ હવે શું મારો મથુર એટલે કે કાલી મંદિરના વ્યવસ્થાપક છે કે તમારી ઉત્તમ સારવાર થઈ શકે? તરત પોતાના ઓરડામાં અલગ બિછાના સાથે સૂવાની વ્યવસ્થા કરી આપી. 2-3 દિવસ દવા તથા સારવારથી તાવ ઉતરી ગયો. શ્રી શારદા દેવીએ જોયું કે કામારપુકુરમાં જોયા હતા તે દેવતા જ છે. હૃદય આનંદિત થયું. પિતા પણ પુત્રીના આનંદ તથા શ્રી રામકૃષ્ણના પ્રેમાદર ભર્યા વર્તનથી આનંદિત થયા. પિતા થોડાક દિવસ પછી પ્રસન્ન ચિત્તે જયરામ વાટી પાછા ફર્યા.